ગાંધીનગરમાં બુટલેગરોના આવાસ પર કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે। ગાંધીનગરથી વિગતો સામે આવી રહી છે। હિસ્ટ્રી સીટર બુટલેગરના આવાસો પર કોમ્બિંગ કરવામાં આવ્યું છે। ગાંધીનગરની 24 ટીમોએ સરપ્રાઇઝ ચેકિંગ કર્યું છે। મોડી રાત્રે શરૂ થયેલું કોમ્બિંગ સવારે 6 વાગ્યા સુધી ચાલ્યું હતું। હિસ્ટ્રી સીટરને ઘરે પોલીસની ટીમો ત્રાટકી હતી। ગાંધીનગરથી વિગતો સામે આવી રહી છે। રાજ્ય પોલીસ વડાએ કોમ્બિંગ માટે સૂચના આપી હતી। લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી। કોમ્બિંગમાં અન્ય પોલીસની એજન્સીઓ પણ જોડાઈ હતી। ઘર વખરી તેમજ અન્ય દસ્તાવેજોની પણ ચકાસણી કરવામાં આવી હતી। હિસ્ટ્રી સીટરને ઘરે પોલીસની ટીમો ત્રાટકી હતી। ગાંધીનગરમાં બુટલેગરોના ઘરે કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું। રાજ્ય પોલીસ વડાએ કોમ્બિંગ માટે સૂચના આપી હતી। લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી। કોમ્બિંગમાં અન્ય પોલીસની એજન્સીઓ પણ જોડાઈ હતી। ઘર વખરી તેમજ અન્ય દસ્તાવેજોની ચકાસણી પણ કરવામાં આવી હતી। હિસ્ટ્રી સીટરને ઘરે પોલીસની ટીમો ત્રાટકી હતી। રાજ્ય પોલીસ વડાએ કોમ્બિંગ માટે સૂચના આપી હતી। ગાંધીનગરમાં બુટલેગરોના ઘરે કોમ્બિંગ કરવામાં આવ્યું હતું। લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસ દ્વારા રેડ પાડવામાં આવી હતી। કોમ્બિંગમાં અન્ય પોલીસની એજન્સીઓ પણ જોડાઈ હતી। ઘર વખરી તેમજ અન્ય દસ્તાવેજોની ચકાસણી પણ કરવામાં આવી હતી।